વળી વરરાજાને જોતા જોતા વાંઢા બધા મનમાં વિચાર કરે કે ઓણ આપણો વારો આવશે કે નહીં આવશે ને આ છોકરાએ તો ખીરો બગડા સટો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેરો લોગ અને સ્વાગત છે તમારો મારા મોરમીની વ્લોગ. હવે જે પવણેલા મારા વિડિયો જોશે ને એની બાયડીને હામ ખાઈને કહેજો કે તમે મને નહીં મારા સસમાને જોવો છો. હવે હવારના પરમાં આપણી પાસે બીજું કઈ કામ નથી એટલે જવાનું છે સીધું કામ. ધનેલા લોકોને ધૂળ લાગી ગઈ છે, વી કે પૂરા કે આવે તો સાફ કર. હવે ઉનાળાની કડકડતી ઠંડીમાં પહેરવો પડશે કોટ. હવે હવારના પોરમાં આપણી બે પગ વાળી ફોર્ચ્યુનર લાગી જશે બહુ ટાઈમ, એટલે ગરમી સડાવવા માટે અડધી કલાક તો એને ચાલુ રહેવા દેવી પડશે. પણ હવે ખોટો ટાઈમ પાસ કર્યા વગર ફટાફટ જવું પડશે કામે. પણ પછી અમારી શેરીનો નેશનલ હાઈવે પસાર કરી બંગાળની ગાડી જોતા જોતા ફટાફટ નીકળી જાય સીધા કામ તરફ જવા માટે. અમારા ગામની હદ પૂરી થાય છે, બીજા ગામની લોકોની હદ ચાલુ થાય છે. ખોટું હવળિયું ન થવાય નકર કોઈ ઘોનારી નાખે. પણ જેવા કામ ઉપર પહોંચ્યા ને મને ઓર્ડર ફાટી ગયો, અઢીના સાપડા ગોતરો, મને સાપડા નો જડે. અને ઓલરેડી મિત્રો આપણે થોડું ઘણું કામ કરી નાખ્યું, તો આજ કરવાનું થોડું ઘણું જ કામ. પણ પછી અમે ખીલાને ખીલીનું જબલું ભરી લીધું ને જ્યાં કોઈ નો જાય ત્યાં મારે જવાનું હતું. રામ 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 રામ. હવે તમે અવાજ સાંભળી લીધો તો રામ રામ તો આયા ચાલુ થયું છે. આકાશ મેં ટપકા અંકુર કે ઝાડ ઉપર અટકા. પાવડિયા હા ભોજી હલવાયા જયનું માં મામા કરી બાય નીકળો આવી ગયો ફટાફટ સીધો ઘરે, કારણ કે મારે ને મારા વાંઢા ભાઈબંધોને જવાનું હતું સીધું જમવા. અને ઈ પાછું પૂછ્યું તો નહીં તમે કે ક્યાં જવાનું હતું, પવણે ને ન્યા જવાનું હતું. પણ હજી તો જેવા જમણ વારમાં આવ્યો ને ત્યાં તો છોકરાએ દેકારો ખીરો. આપણા ગામમાં નહીં લો લોગર કોકનું એસ્ટિમેટ વિખવા આવ્યો છે. ભૂખની બારું છે કોઈ કે ભાડું ન હોય એમ જોટવા મીડ્યા છે. અને આ ભાઈ તો કાનમાં આવીને એમ કહે છે કે ટાટી સાઈ છે પીવાનું ભૂલતો નહીં પાછો. તો આ ભાઈ છે ને અત્યારે ઢેફલા ખવડાવે એવા છે. કેના ખવડાવે છે વી કે પૂરા છે એના વી કે ના 20 કે ના ઢેફલામાં કોઈ દેવાનું છે. હા વાહ લુખેશ વાહ. અને જેટલા બધા ભાઈઓ મળવા આવ્યા છે ને આપણને ફૂલ સપોર્ટ કરે છે ને આપણા રોજ વિડીયો જોવે છે, બાકી લેશન બેશન કરવાનું કઈ આવતું જ નથી. પણ વરાજો તો મનમાં એટલો હરખાય છે કે જાણે દાંત કાઢવો હોય ને તોય વિચાર કરવો પડે છે. અને વાંઢા બધા બેસી જશે વરાજાની સામે કે આપણો મેળ આવશે કે નહીં આવે ઓણ.